નમસ્કાર, નવપરાવ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે ધવલરાવ બ્રહ્મભટ્ટ. આજે ભારત દેશમાં 78મો સ્વાતંત્ર્ય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરાની આ સંસ્કારી નગરીમાં મિશન સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્લડ ડોનેશનની અહીંયા ખાસ કરીને દીપક મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવી રહ્યા છે, ત્યારે ઠેર ઠેર પ્રોગ્રામો કરી રહ્યા છે. ત્યારે વડોદરાના આ સંસ્કારી નગરીનો પૂર્વ વિસ્તાર છે અને દીપકભાઈ શ્રીવાસ્તવ દ્વારા આજે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એના લાઈવ દ્રશ્ય અમે તમને 78મો પ્રજાસત્તાક દિવસ જ્યારે સંપૂર્ણ ભારત દેશમાં મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરાની આ પાવન ધરતી પર ખાસ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો. મિશન સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, દીપકભાઈ શ્રીવાસ્તવ દ્વારા ખાસ આપણી પાસે વાઘોડિયાના પૂર્વ MLA મધુભાઈ શ્રીવાસ્તવ જોડાવાના છે. ખાસ આપણે મધુભાઈ શ્રીવાસ્તવ સાથે વાતચીત કરીશું કે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, ત્યારે આજે 78માં જે પ્રજાસત્તાક દિવસ આજે ઉજવવામાં આવ્યો છે અને ખાસ તમારા ફાઉન્ડેશન દ્વારા આજે આ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શું કહેશો સાહેબ? આજે 15મી ઓગસ્ટે બ્લડ કેમ્પનું મારા દીકરા અને એમના સાથીય કાર્યકર્તાઓ ડૉક્ટર સાહેબ બધા મળીને બ્લડ કેમ્પનું કરી રહ્યા છે. ખરેખર જે લોકોને બ્લડ નહીં મળતું બીમારીના અંદર, તો અમારા અહીંથી અહીંયા બ્લડ કેમ્પમાંથી બી સહારો મળે છે. તો દર વર્ષે પ્રોગ્રામ કરતા આવ્યા છે, કરતા રહેશે. અને અમારો તો આશીર્વાદ જ છે કે આ ધર્મનું કામ, જ્યારે બ્લડનું કામ લોકોને દાન કરીએ, જેવું કન્યાદાન કરીએ છીએ, બ્લડનું દાન કરીએ, મોટામાં મોટું દાન કહેવાય. અને ખરેખર ધન્યવાદના પાત્ર છે જે લોકો આજે બ્લડ કેમ્પમાં બ્લડ આપી રહ્યા છે, એમના કુટુંબને, એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખરેખર આવી સેવા કરી રહ્યા છો તો સેવા કરતા રહેજો. એ જ મારું અભિનંદન. તમે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય છો, એની પ્રજાને શું કહેવા માંગો છો આજના દિવસ માટે? વાઘોડિયાની પ્રજાને, વડોદરા શહેરની પ્રજાને, ગુજરાતની પ્રજાને 15મી ઓગસ્ટના દિવસે બ્લડ કેમ્પનું આ થઈ રહ્યું છે એ વિષય, અને દેશને આઝાદી મળી હતી 15મી ઓગસ્ટના દિવસે, તો એના માટે વાઘોડિયાની પ્રજા, વડોદરા શહેરની પ્રજા, પૂરા ગુજરાતના ભાઈઓ બહેનો વડીલોને કે અમારું જન્મ વડોદરા શહેરમાં થયો છે એટલે અમે ગુજરાતના છે, અમે ગુજરાતીઓનું કામ કરતા આવ્યા છે. નાત જાત ભેદભાવ વગર વિકાસના કામો આજે 40 વર્ષથી કરતા આવ્યા છે. જ્યાં સુધી અમે જીવતા રહ્યા, અમારી સાસમાં સાસ રહી, ત્યાં સુધી લોકોના વિકાસના કામ અને ધર્મના કામ કરતા રહીશું.